જય એકલંગજી મિત્રો, હું છું હેમંતભાઈ ભટ્ટ, આપનો સેવક. અને હાલ અત્યારે આપણે દહીસર મુંબઈ ખાતે શ્રી મુગળેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંથી હું આપને લાઈવ દર્શન કરાવું છું આજના એકલંગજી દાદાના ભંડારા. આજનો દિવસ છે ફાગણ વદ 14, એટલે કે એકલંગજી દાદાના ભંડારાનો દિવસ. અને એકલંગજી દાદાના ભક્તો આજે ખૂબ જ ઉત્સુકતા સાથે, ખૂબ જ ઉત્સાહ સાથે અને ખૂબ જ ઉમંગ સાથે આજનો તહેવાર મનાવી રહ્યા છે. તો આવો હવે આપણે જોઈએ કે અત્યારે શ્રી ભટ્ટમેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ આજે કઈ રીતે અહીંયા ઉજવાઈ રહ્યો છે. તો હું આપને હવે લાઈવ દર્શન કરાવી દઉં છું. આ છે શ્રી એકલંગજી દાદાનું મંદિર, જ્યાં આપ એમની પ્રતિમા જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર શણગાર. અને અહીંયા યજમાનો અત્યારે પૂજાની તૈયારીમાં બેઠા છે. હવે થોડી જ વારમાં પૂજા તૈયાર, લઘુરુદ્ર શરૂ થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંજુને બતાડો છો. ભટ્ટમેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈના કમિટી સભ્યો, કાર્યકર્તાઓ અત્યારે સેવા આપી રહ્યા છે. શ્રી યતીનભાઈ એચ જોશી, શ્રી મુકુંદભાઈ જોશી સહકાર્યકર્તા, અને તેજસભાઈ જોશી કમિટી મેમ્બર. તમે સેલિબ્રિટી બનાવી દેશો. અહીં ઉપસ્થિત યજમાનો સાથે આપને રૂબરૂ કરાવીએ. શ્રી ભટ્ટમેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા આયોજિત દહીસર ખાતે શ્રી મૃદુણેશ્વર મહાદેવ મંદિરમાં આપણા શ્રી એકલંગજી દાદાનો પાટોત્સવ છે, અને તેમાં સાથે જ લઘુરુદ્રનો પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આપ સૌ જોઈ રહ્યા છો અહીં ઉપસ્થિત દરેકે દરેક યજમાનને. 31 માર્ચ 2022ના રોજ આયોજિત કરાયેલો આ પાટોત્સવનું મહાપૂજનનું જે લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ, જે મહાસત્તા બનેગા મેરા દેશના ફેસબુકના પબ્લિક ગ્રુપના ફાઉન્ડર છે. અને તેમણે પૂરા દિવસની જે પણ પૂજા, યજ્ઞ, હોમ, હવન થયું હતું તેની લાઈવ ટેલિકાસ્ટ કરી હતી ફેસબુકના પબ્લિક ગ્રુપમાં, જેનું નામ છે મહાસત્તા બનેગા મેરા દેશ. શ્રી હર્ષદભાઈ જોશી, આપ સૌ જે આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છો તે શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ, તેમણે લાઈવ શૂટ કર્યું હતું, લાઈવ કર્યું હતું મહાસત્તા બનેગા મેરા દેશના પબ્લિક ગ્રુપમાં. અને પૂરો દિવસ તેમણે ખૂબ જ મહેનત કરી હતી દરેકે દરેક કાર્યક્રમને આપ સૌ સુધી પહોંચાડવાની. પાટોત્સવના દિવસે પણ ઘણા શ્રદ્ધાળુઓએ લાઈવ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અને આજે પણ આ એપિસોડ આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી હજી જો કોઈએ પાટોત્સવનો લાઈવ પ્રોગ્રામ ના જોયો હોય તો આ કાર્યક્રમથી આપ સૌને અમે દર્શન કરાવી શકીએ. અને એનો સંપૂર્ણ શ્રેય જાય છે શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટને. પધારો બા.
તમારે એકલાની જ રાહ જોવાય છે. વાંધો નહીં. ઘરના એકલાને તો રાહ જોઈએ ને, ઘરના છે તો રાહ જોઈએ. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમો નમઃ પુંડરીકાક્ષાય નમો નમઃ પુનાતો પુંડરીકાક્ષાય નમઃ પુનાતો. રોગ અને આવા શત્રુ આવે પણ પ્રભુ તમે અમારું રક્ષણ કરનારા સાધુ. રોગાનતીતા નમઃ ગુરુષ્ટા સુકામાન સકલાય આજના માટે બોલો 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 ચાલુ જ છે. પ્રમુખ શ્રી ઋતુબેન જોશી, ટ્રસ્ટી શ્રી વસંતભાઈ ભટ્ટ, કમિટી સભ્ય અંજુબેન જોશી, આ છે અહીંનું મહાદેવજીનું મંદિર. આપણે એમના દર્શન કરીએ. આપણે દર્શન અત્યારે કરી રહ્યા છે મૃગણેશ્વર મહાદેવ મંદિરના. મૃગણેશ્વર મહાદેવ અત્યારે અભિષેક થઈ રહ્યો છે, આપ જોઈ શકો છો. स्थापयामि. ओम चंड भैरवाय नमः. आवाहयामि स्थापयामि. ओम क्रोध भैरवाय नमः. आवाहयामि स्थापयामि. ओम उन्मत्त भैरवाय नमः. आवाहयामि स्थापयामि. ओम कपाल भैरवाय नमः. आवाहयामि स्थापयामि. ओम भीषण भैरवाय नमः. आवाहयामि स्थापयामि. ओम कम्मालकाय नमः. आवाहयामि स्थापयामि. ओम अनंताय नमः. ओम वासुकये नमः. आवाहयामि स्थापयामि. ओम तक्षकाय नमः. आवाहयामि स्थापयामि. ओम कुलिशाय नमः. आवाहयामि स्थापयामि. ओम कर्कोटकाय नमः. आवाहयामि स्थापयामि. ओम संगपालाय नमः. आवाहयामि स्थापयामि. ओम कंबलाय नमः. आवाहयामि स्थापयामि.
विष्णुमायामि स्थापयामि बोलो हाथ जोड़िए बोलो मामा मनसा ओम इंद्राय इंद्राय नमः ओम अगनये अगनये नमः ओम सोमाय पुष्प रागवाना अग्निनारायण नो बधाई स्मरण करी आपनो ओम अग्निनाय सुबधाराय असवान विश्वानि देव पप्पयुना निविदवान्ना विहोज्य स्वजोराणमेनो भूइष्टान्ते नम उक्तिं विधिमा ब्रह्म जगनान प्रथमं पुरस्ताद विधिमदा सुरुचोभेन आपाविना उपमा अजविता सदचधूरि मददच विवाह रुद्र नामने वैश्वानराय नमः ब्रह्मणे नमः सकलोपचारार्थे गन्धाक्षत पुष्पाणि देवगज पाणिमुखियापनो वायव्यात्मकं धूपं तेजसात्मकं दीपं नैवेद्यं घिनी आहुति તમારે આપવાનું છે ઓમ અગનયે પ્રાણાય સ્વાહા બોલો સ્વાહા ઓમ અગનયે અપાનાય સ્વાહા ઓમ અગનયે જ્ઞાનાય दक्षिणा प्रदक्षिणा मंत्र पुष्पांजलि विधीयार्घ्यबलं भगवान स्तुति करी आपने ओम अग्नि प्रज्वलितं वन्दे धातवेद मधु ओम शुक्राय स्वाहा 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 ओम विष्णोरनाटमास विष्णोः स्तप्रेष्ठो विष्णोः शूरधर विष्णो ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वात् स्वाहा ओम विष्णवे स्वाहा ओम विष्णवे स्वाहा ओम विष्णवे स्वाहा ब्राह्मणो ब्रह्मणे घेराय रामाय सुरेगादन्यः रूपे खवियोनिव्याधि महारधूराय राजन्दो घृति गुरुरान्वान्नागुहुति पुरन्दयोगान् कुरुहेताः रुधयो युवानि विद्यमानि
वीरोदायुधान्निकाभिनिकाभि यः वज्रन्यो न खलवनवत्यो न औषधयः वज्रन्नान्यो व्यक्ष्यो न यमनाम्बो स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ ब्रह्मणे स्वाहा इंद्रगणो मरुते दो माम्ब्योद्रः दूर विद्वान्नो जय शत्रुन्द्र ममृदो नो दस्वादा भयंकृनो विश्वदूनः ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम देवाय स्वांगे द्वदे पितृमदे स्वाहा स्वाहा कर्माय स्वाहा कर्मः पितरे अम्बिके नमानयति कश्चन सज्जत्मकः गिरिगाङ्गामेलवासिन्मोत्साहा ॐ दुर्गायै स्वाहा। યજમાનોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિઓ અપાઈ રહી છે આવેલા યજમાનોના હસ્તે. અને આ છે જેમાં આવેલા અતિથિગણ અને શ્રી ભટમેવાળા જ્ઞાતિ હિતવર્ધક મંડળના કાર્યકરો દ્વારા હવનમાં આહુતિ અર્પણ કરાય છે. भगवान जीवननी व्यापारनी वृद्धि करनारा बंधो भगवान अग्निपूर्वे रुद्ररीने बंधन करिए पारा ओम मृत्युंजय महादेव द्रार्मां शरणागतम जन्म मृत्यु जराव्याधि पीडितं कर्मबंधने भाई परिवार ની ઈચ્છાઓના અંદર જન્મ અને મૃત્યુના બધીના કઈ પીરિયડના અંદર આપણાથી સાચા ખોટા કઈ કાર્યો થયા છે તો ભગવાને ખોટા કર્મોની ક્ષમા કરજો અને જીવનમાં બને એટલા સાચા કર્મ કરવાની સન્મતિ અને સદબુદ્ધિ પ્રદાન કરજો. इष्टदेव एकंदी दादानी जय हो जय हो ओम नमो भगवते महारुद्राय बोलजो ओम नमो भगवते महारुद्राय 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 दादा ने प्रार्थना करो गणेश दादा ने प्रार्थना करो कि हमारा धन परिवार में બધા સુખ શાંતિ રહે ધન સમૃદ્ધિનો વધારો થાય બધાને સ્વસ્થ સારા રહે સદબુદ્ધિ મળે ધર્મ કાર્ય કરતા રહીએ. પહેલા બે મિનિટ અહીંયા આવી જાઓ જરા બે દર્શક અરે ધીરે ધીરે અહીંયા આપણે બધા એક મિનિટ કરીને જીવનાની सब ने खाली दो मिनट इधर भर के रखो ताकि सब जमा करो खाली दो मिनट आधा जमा करके रखो बाकी सब भाई बड़ा तैयारी कर ले अगरबत्ती पेटे दो हाँ हाँ हाँ
આપ સૌ નિહાળી રહ્યા છો શ્રી ભટમેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા આયોજિત મૃદુણેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી એકલનજી દાદાનો પાટોત્સવનો કાર્યક્રમ. અને આ જ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો નિહાળવા માટે હજી સુધી જો તમે અમારો મહાસત્તા બનેગા મેરા દેશનો જે ચેનલ છે યુટ્યુબ ઉપર તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો અને આવા જ આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ લો. ओम नमो भगवते महारुद्राय 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 महारुद्राय ओम नमो भगवते महारुद्राय स्वाहा. Yeah.
नेत्रवाला शिव बैठे कैलासा जटा में रंग विराज मस्तक में रंग विराज आसन कैलासा ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम सुंदर सारम भुजगेन्द्रहारम सर्वसारम हृदयारविन्दे भवं भवानी सहितं भवानी मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभार्वजा मङ्गलं पार्वती नाथ मङ्गलाय तनोहरा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सर्वं देवतास्ते मोरे नारायणाय नमोस्तुते नारायणाय नमोस्तुते त्वमेव माता सपिता त्वमेव त्वमेव भवातो सखा त्वमेव त्वमेव वेद्या द्रविणं त्वमेव त्वमेव शरणं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना जटाटवी कलज्ज्वलं प्रवाहपायि
प्रचंड वाण प्रभा शुभ
ખરેખર બહુ આનંદ આવ્યો. આપણે જે શબ્દો આપણે આ જે જીવતાંડના શબ્દો એવા છે ને કે આપણે ચોપડીમાંથી જોઈને પણ સાચા ઉકેલી નથી શકતા. તો ચોપડીમાંથી જોઈને પણ સાચા આપણે વાંચી શકતા નથી. મને ધ્યાનમાં રહેતા સુધી આ બાલ્યાવસ્થાથી એટલે લગભગ આ 10 વર્ષનો હતો ને એ સમય 8 વર્ષનો હતો એ સમયથી આ બાળક અહીંયા આવે છે અને હરેક યજ્ઞના અંદર ભગવાનને શિવજીને સ્તુતિ અને ભગવાનને પ્રાર્થના અર્પણ હરેક સમાજના કલ્યાણ હેતુ જગતના કલ્યાણ હેતુ અર્પણ કરે છે. જીવનના અંદર ધર્મ અને કર્મ અને સમાજ અને દેશ એ આપણો છે. તો ખૂબ આ સત્કાર્યથી અમારો સમાજ બચે, અમારો દેશ બચે અને અમારા જીવનના અંદર સત્કર્મોથી અમારા દેવતાઓના સ્થાનો પણ બચે. આજે સત્કર્મની આ મુખ્ય પ્રાર્થના છે. મૂત્રણેશ્વર મહાદેવ પ્રસન્નતા અરથે બ્રાહ્મણ દ્વારયા પ્રાત આરભ્ય સંધ્યા પર્યંતમ યદ પૂજનમ પાઠાખ્યમ અભિષેકાત્મકમ હવનાત્મકમ તત્સર્વમ કર્મમ શ્રી શિવાર્પણમસ્તુ. ભગવાનને કરેલું કાર્ય એમની બેંકમાં ડિપોઝિટ કરી દીધું અને એ કશું પોતાની ઘરે રાખતા નથી. આજે જે શ્રદ્ધા ભાવ અને વિશ્વાસથી જેટલું નામ લીધું, જેટલું ભગવાનને શ્રદ્ધા ભાવ અને વિશ્વાસ અર્પણ કર્યું આપણે તો બે હાથેથી કર્યું અને એ તો કરોડો હાથોથી તમને. તો અહીંયા વસંત પૂજા દક્ષિણા કરવામાં આવે તે બ્રાહ્મણોને વિશેષ રાજી કરીને પૂજનને દક્ષિણા આપી એનું અહીંયા વંદન કરવા અને કંઈ પણ અહીંયા આવીને બધાએ અમે તમને મહારાષ્ટ્રી કહેતે એ રીતે જ ઉઠીને આવવાનું છે. વચ્ચે કોઈ ઊભા થતો અહીંયા મહાદેવજીની મૂર્તિ અને સ્વરૂપ તમારા જે ઘરના લાવ્યા છો એ તમને આપવામાં કંઈ ગરબડ થઈ જશે. એટલે તમને જે અમારા મહારાષ્ટ્રી કે એ જ યજમાને ઊભા થઈને આવવાનું છે. બરોબર છે. મહેરબાની કરીને પહેલાં મુખ્ય યજમાનથી આરંભ કરે ડૉક્ટર સાહેબ આપણું ફેમિલી આગળ આવો. પહેલાં અહીંયા ફૂલ પ્રસાદ અને અહીંયાથી આજનો પૂજાનો પ્રસાદ અને ફળ અહીંયાથી આપવામાં આવશે. બેટા નહીં જ આપવાનું પ્રિયોદા નહીં આપવાનું. જય શ્રી કૃષ્ણ, જય એકલિંગી. મામા જય શ્રી કૃષ્ણ. જય એકલિંગી બોલો બધા. જય એકલિંગી. જય બાલા, જય એકલિંગી બોલો. જય એકલિંગી. જય એકલિંગી. જય એકલિંગી. सको नहीं तो कांटे बन कर्म करना बन न सको भगवान अगर तुम
कम से कम विषम सत्यम वचन कभी बोल न सको झूठ कभी भी मत बोलो मौन रहो तो भी अच्छा है कम से कम विष तो मत बोलो तो कहना फिर तोलो फिर मुँह को खोलना सबके को ताके बंद मत रहना घर किसी का बसा न सको तो जो बढ़िया जला देना આ કમસે કમ 10,000 લોકો જોશે, કમસે કમ 10,000 લોકો જોશે આ. दीपक बन कर जल न सको तो अंधियारा न फैलाना पुष्प नहीं जल सकते तो कांटे बन कर मत रहना अमृत पिला सको नहीं तो जहर किसी को मत पिलाना धीरज नहीं बंधा सकते हो भाव किसी पे मत करना राम नाम की माला लेकर सुबह शाम भजन करना पुष्प नहीं बन सकते हो कांटे बनकर मत रहना भला किसी का ना कर सको तो बुरा किसी का मत करना पुष्प नहीं बन ઘરે બેઠા એકલનજી દાદાના પાટોત્સવનો લાભ લઈ શક્યા દરેકે દરેક ભક્તગણ એનો સંપૂર્ણ શ્રેય જાય છે શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ. તેમણે સંપૂર્ણ દિવસ તેમણે મોબાઈલથી લાઈવ વિડીયો બતાવ્યા છે દરેકે દરેક ભજન હવન અને દરેક પૂજનના. તો મારા તરફથી શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને બોલો જય એકલનજી દાદાની.